અમદાવાદમાં ઘરઘાટી ગેંગનો પર્દાફાશ થયો। ગુમામાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો છે। આ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર જુઓ। અમદાવાદમાં બોપલ ગુમા વિસ્તારમાં ચિદાદન બંગલોઝમાં 16.92 લાખના સોનાના દાગીના અને રોકડની ચોરીની ઘટના બની હતી। ઘટનાની વાત કરીએ તો મુંબઈ ફરવા ગયેલા પરિવાર તે ઘરે પરત ફર્યા અને ત્યાં જુએ છે કે ઘરનો દરવાજો ખુલ્લે છે, સાથે જ ઘરનો તમામ સામાન વેર વિખેર છે। ત્યારે પરિવારે બોપલ પોલીસ સ્ટેશનમાં 16 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી। જતાં જ એમને ખ્યાલ આવી ગયો કંઈક બનાવ બન્યો લાગે છે, એટલે તરત જ એ લોકો નીચેના બેડરૂમમાં પ્રવેશ્યા તો નીચે એમનો પેરેન્ટ્સનો બેડરૂમ હતો। એ બેડરૂમની અંદર બધું વેર વિખેર પડેલું હતું, તો એમને તરત ખાતરી થઈ ગઈ કે અહીંયા કોઈકે હાથ ફેરો કર્યો લાગે છે, કોઈકે ચોરી કરી લાગે છે। એટલે તરત દોડાદોડ એ લોકો ઉપર એમની રૂમમાં ગયા કે જ્યાં એ લોકોની બધી વસ્તુઓ પડેલી હતી, ઓર્નામેન્ટ્સ ને દાગીના અને થોડી ઘણી રોકડ રકમ ને એ બધું। તો ઉપર જઈને જોવે છે તો ત્યાં આગળ તિજોરી પણ એમણે તોડી નાખી છે, વોર્ડરોબ્સ પણ તોડી નાખ્યા છે, બધા કપડાં, ઘર આખું વેર વિખેર હાલતમાં એ લોકોએ જોયું તો તરત જ ખૂબ જ ધ્રાસકો પડ્યો। પોલીસે તાત્કાલિક સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરી તપાસ શરૂ કરી અને આખરે બોપલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઘરઘાટી ગેંગ સુધી પહોંચી। પોલીસે હાલ ગરફોડ ચોરી કરનાર ઘરઘાટી મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ કરી। આ ઘરઘાટી ગેંગ પાસેથી ચોરીના સોના ચાંદી તેમજ હીરા અને રોકડ સહિત 40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। જે તમામ પ્રકારની જે ટેકનિકલ એનાલિસિસ કરવામાં હોય આ બધી ટેકનિકલ એનાલિસિસ કરીને અમે એમના જે સસ્પેક્ટના નંબર મળ્યા હતા और એ સસ્પેક્ટના નંબરને આધારે અમારી બોપલની અને એલસીબીની ટીમ જે છે એ ડુંગરપુરમાં ટોટલ 7 ગામડાઓમાં એ 7 આરોપી હતા। એ તમામ 7 ગામડાઓમાંથી આરોપીને લઈને 100% મુદ્દામાલની રિકવરી કરી છે। સુરતમાં